ખેડામાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। નડિયાદના સલૂણમાં ઘાતક હથિયારો સાથે મારામારી થઈ। હિંસક હુમલામાં 5 જેટલા લોકો ઘાયલ થયા। સિવિલમાં પણ ટોળાએ એકઠા થઈ ઉત્પાત મચાવ્યો। પોલીસની હાજરીમાં જ બંને જૂથ વચ્ચે મારામારી થઈ। નડિયાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે કરુણેશ વધુ વિગતો જણાવી રહ્યા છે। કરુણેશ, આપની પાસેથી જાણવા માંગીશું, હિંસક મારામારીની જે ઘટના સામે આવી રહી છે, શું હતો મામલો અને અત્યારે હાલની શું પરિસ્થિતિ? જી કિનેરી, આ સમગ્ર જે ઘટના છે નડિયાદ શહેરની છે। નડિયાદ શહેરની અંદર સલૂણ બજાર વિસ્તાર આવેલો છે। આ સલૂણ બજાર વિસ્તારની અંદર મુસ્લિમ કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી અને ઘાતક હથિયારો સાથે સામસામે મારામારી થઈ હતી। આ મારામારી